વાત કરીએ અમરેલીની તો અમરેલીના રાજુલામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કર્યું। વિધર્મી યુવકે યુવતીને ભગાડી જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાને પગલે રાજુલા પોલીસ સ્ટેશનમાં લોકો ઉમટી પડ્યા। રાજુલા પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પોલીસે અલગ અલગ 6 ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે। ઘટના છે અમરેલીના રાજુલાની, જ્યાં એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું। એક વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કર્યું। વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો ઘટનાને પગલે રાજુલા પોલીસ સ્ટેશનમાં લોકો ઉમટી પડ્યા અને રાજુલા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે અલગ અલગ 6 ટીમો બનાવી છે અને આ તમામ 6 ટીમ હાલ તો તપાસમાં લાગી છે। રાજુલા જે ધોળિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ પુનાભાઈની દીકરીનું અપહરણ એક યુવક કરી ગયેલ છે। એને રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી। એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાને એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે। કુલ 6 ટીમો જે છે જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે। હવે વાત કરી કેબિનેટ બેઠકની।